નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા જોઈએ આજના બ્રેકિંગ ન્યૂઝ। રાજ્યમાં સાંતલપુરમાં સીઆઈએસએફમાં પસંદગી બાદ ટ્રેનિંગ પૂર્ણ કરી વતન પરત ફરતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના કલ્યાણપુરા ગામના યુવાન આહિર રમેશ જીવનભાઈએ સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સમાં 11 મહિના સુધી કઠોર તાલીમ પૂર્ણ કરી વતન પરત ફરતા ગ્રામજનો દ્વારા ભવ્ય શોભાયાત્રા સાથે આત્મીય સ્વાગત કરવામાં આવ્યું હતું। મધ્યપ્રદેશના બડવાહા ખાતે તાલીમ પૂર્ણ કર્યા બાદ તેઓ ગામે પહોંચતા જ ઢોલ નગારા અને દેશભક્તિના નાદ સાથે ભવ્ય રેલી કાઢવામાં આવી। ગામના મુખ્ય માર્ગો પર શોભાયાત્રા ફરી હતી, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, યુવાનો અને આગેવાનો જોડાયા હતા। ગામના વડીલો દ્વારા તિલક કરી ફુલાર પહેરાવી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। આ પ્રસંગે પરિવારજનોમાં ગર્વ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો। આહિર રમેશ જીવનભાઈની આ સિદ્ધિથી સમગ્ર વિસ્તાર ગૌરવ અનુભવી રહ્યો છે અને યુવાનો માટે પ્રેરણારૂપ ઉદાહરણ બની રહ્યું છે। ભગીરથસિંહ જાડેજા, સાંતલપુર, પાટણ। તમે ટ્રેનિંગ પૂરી કરીને આવશે, તમે શું કહેવા માંગો? ટ્રેનિંગ સીએસએફની ટ્રેનિંગ બહુ એટલે હાર્ડ હોય છે, ઠીક હોય છે, પણ એમાંથી આપણે એનએસજીમાં જઈ શકીએ અને જગ્યાએ જઈ શકીએ અને ટ્રેનિંગ આની ડ્યુટી થોડીક હાર્ડ હોય છે, ઠીક હોય છે, રાઇફલ સાથે જોડેલ આવી છે અને સીએસએફ એટલે કે સેવા પણ જઈ શકે।